હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ ગાઈઝ, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગ। रोम रोम भाइयों, सिस्टम पार देंगे। આજે તો મારું બેટું ભર શિયાળે સોમાહું આવ્યું છે હો। ઓહો પિતાશ્રી અને આ જ્યેષ્ઠ ભ્રાતા ઇમ્પોર્ટન્ટ મીટિંગમાં બિઝી લાગે છે। પછી તો આપણે નવરી બજાર આવી જાય બહાર, તો બહાર તો જોયું કોઈ નતો। હું નથી ઊભી હોય નહીં દેખાત। ઓહો ગાય માતા સોલી 5 મિનિટ છી નહીં બંધ છે અને ચાલુ થઈ ગયો પાહો। પછી આપણે ઉપરથી લાઈ દીધી લાઈટો। ડીસાવાળા એક દાડાના પ્રવાસ માટે ટીમા અને ગેળા જ દાતા, તો આપણે હવે ઈ મકા ગાડીઓ કસકાવાની છે। ઓહ આટલો સુંદર, હું તો ખુશ જ થઈ ગયો। પછી આપણને તો ડેકી ખોલીને અંદર બેહાડી દીધા। એવા જ શું ગુના કરે છેડે બેહાડે આમાં। હવે તો કીધું સાલ છે હેડો સડી દો, બીજું જ છું। ઓહ પિતાશ્રીને ગાડી ચલાવતો ઊંઘ ના આવે એટલે મસાલો લેવા ગયા છે એમ ને। પછી તો આપણે આવી જાય હાઈવે ઉપર ને ગાડીને એને કસકાઈને। ઓયન તો તમે ઓળખતા હશો, સરપંચ શ્રી ઉર્ફે માર મમ્મી। મારું બેટું હોય તો વરસાદ નીકળવું કાઢવા તો હેરતો હે ઓછો આવે, પગમાંથી સપટા કાઢીને આવરી જ બેઠા છે બોલો। આપણે પહોંચી જાય ગેળાને સભ્ય આપણને શીખમણ હાલતા હતા, કીધું સારું સારું ભાઈ। પછી વાળ હેરતા કરતા આપણે આવી જાય મંદિર બાજુ, તો બધા કોમેન્ટમાં લખી દો જય હનુમાન દાદા। લે હેડો તાણે હું એ થોડે દર્શન કરી લઉં। ઓહો ફઈ તો પછી ફોટો પડાવી લાગે, કેમેરો ફરે એની પહેલા દર્શન કરી લો। એ હનુમાન દાદા 1000 ફોલોવર તો કર। આ છે બહારનો વ્યૂ। વિડીયો જોવો એ લાઈક ને ફોલો કરી દેજો ને યુટ્યુબમાં વ્લોગ મેલો સબસ્ક્રાઈબ કરતા આવજો। સભ્ય શ્રી સરપંચ સાહેબને કોઈક વાત કરતા હતા, કીધું હાથ કરો પણ હેડો તાણે હા કરી લીધો જો। પછી આપણે શ્રીફળ નાસી દીધું। ચોથી લાયું ઈ તો હવે સાલ છે ને ઈ વાતને મેલો ના છે। ટીમાની ધજા જોઈ લો ને હવે ટીમા જઈને મળીએ, તારોથી લાઈક ને ફોલો કરી દો। જય દ્વારકાધીશ હો।